અમરેલીમાં જાફરાબાદના હેમાળ ગામે નેશનલ હાઈવેના નિર્માણ બાદ વરસાદી પાણીના કારણે કોઝવે તથા નાળા ધોવાઈ જતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા। નેશનલ હાઈવે ઊંચો બનાવવામાં આવતા વરસાદી પાણી ખેતરમાં ઘૂસી જાય છે, જેના કારણે પાકને નુકસાન થતું હોવાથી ફરિયાદ ઉઠી છે। પાણી નિકાલની સૌથી મોટી સમસ્યા છે। ખેતરે જવાના માર્ગો તૂટી જતા ખેડૂતો દ્વારા તંત્રના અધિકારીઓને રજૂઆત કરાઈ છે। અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે। ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે। નાળું તૂટી ગયું છે। આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવવી જોઈએ, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી। તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિંભર માણસો છે। મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી। જવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે। આ એને વારંવાર રજૂઆત કરી છે પણ ક્યાંય ધ્યાન દેતા નથી। આ બેદરકારી એની બહુ છે। 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી।